અંકલેશ્વર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 33 વર્ષીય યુવાને 16 વર્ષીય સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હતી. સગીરાએ એક બાળકીને જન્મ આપતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને પોલીસ મથકે પહોંચતા પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને દબોચી લીધો છે. અંકલેશ્વર શહેરમાં માનવતા શરમાવી તેવો એક અત્યંત ગંભીર અને સંવેદનશીલ બનાવ સામે આવ્યો છે. શહેરમાં રહેતી 16 વર્ષીય સગીરા પર 33 વર્ષીય પરિણીત યુવાને વારંવાર દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની ગઈ અને બાદમાં તેણે બાળકીને પણ જન્મ આપ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર વિસ્તારમાં રહેતી સગીરાને આરોપી શંકર વસાવા નામના પરિણીત યુવાને ઓળખાણ અને વિશ્વાસનો લાભ લઈ લાલચ આપીને પોતાની જાળમાં ફસાવી વારંવાર સગીરાનું માનસિક અને શારીરિક શોષણ કરીને દુષ્કર્મ આચર્યું. સગીરા ડર અને સમાજના ભયને કારણે લાંબા સમય સુધી આ બાબત ગુપ્ત રાખતી રહી હોવાનું પણ સામે આવ્યું છે. પરિસ્થિતિ ગંભીર બનતા સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. ઘટનાની જાણ થતા પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો અને સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. બાદમાં સગીરા અને તેના પરિવારજનોએ એ ડિવિઝન પોલીસનો સંપર્ક કરતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી શંકર વસાવા સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસ ટીમે ઝડપી કામગીરી કરી આરોપીની ધરપકડ કરી છે. હાલ તેની વિગતવાર પૂછપરછ ચાલી રહી છે. પોલીસ દ્વારા પીડિતાની તબીબી તપાસ કરાવવામાં આવી છે, તેમજ તેને જરૂરી આરોગ્ય, કાનૂની અને માનસિક સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. જન્મેલી બાળકની પણ તબીબી દેખરેખ હેઠળ સારવાર કરવામાં આવી રહી છે. કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસે પુરાવાઓ એકત્ર કરવાની પ્રક્રિયા તેજ કરી છે. આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવી સમાજમાં સગીરાઓની સુરક્ષા, જાગૃતિ અને માતા પિતાની સતર્કતા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સમાજના વિવિધ વર્ગોએ પણ આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.